ભારત પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મહામુકાબલો। આ તારીખે આટલા વાગે રમાશે મેચ। બદલાઈ ગયો મેચનો સમય। મિત્રો, પૂરી માહિતી જાણવા માટે જુઓ પૂરો વિડિયો। પરંતુ તેના પહેલા મિત્રો, તમે પણ ક્રિકેટ જગતની તમામ ખબરો સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, એશિયા કપનો બીજો રાઉન્ડ એટલે કે સુપર 4 રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો, ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે પોતાની ત્રણેય મેચો જીતી લીધી છે। મિત્રો, પહેલી મેચ યુએઈ સામે હતી, જેમાં કેપ્ટન સૂર્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો। પહેલા બેટિંગ કરવા ઉતરેલી યુએઈ ટીમને ભારતીય બોલરોએ માત્ર 57 રન પર ઓલ આઉટ કરી દીધી। જવાબમાં આ લક્ષ્ય ભારતીય બેટ્સમેનોએ માત્ર 4 ઓવર અને 5 બોલમાં મેળવી લીધું। મિત્રો, વાત કરીએ બીજી મેચની તો ભારતની બીજી મેચ પાકિસ્તાન સામે હતી। પાક કેપ્ટન સલમાન આઘાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો। પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમને ભારતીય બોલરોએ માત્ર 127 રન પર રોકી લીધી અને જવાબમાં આ લક્ષ્ય માત્ર 15 ઓવર અને 5 બોલમાં મેળવી લીધું। અને મિત્રો, ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ ઓમાન સામે હતી। તેમાં ટોસ જીતીને ભારતીય કેપ્ટન સૂર્યાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો। પહેલા બેટિંગ કરતા ભારતે 188 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને જવાબમાં ઓમાનની ટીમ 20 ઓવરમાં માત્ર 167 રન બનાવી શકી। આમ ભારતે ગ્રુપ સ્ટેજમાં ત્રણેય મેચો જીતી લીધી। મિત્રો, સુપર 4માં બંને ગ્રુપમાંથી 2-2 એટલે કુલ 4 ટીમો પહોંચી છે, જેમાં ગ્રુપ એ માંથી ભારત અને પાકિસ્તાન અને ગ્રુપ બી માંથી બાંગ્લાદેશ અને શ્રીલંકા। મિત્રો, સુપર 4માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે રમાવાની છે। મિત્રો, ભારત અને પાકિસ્તાન સામે આ મહામુકાબલો 21 સપ્ટેમ્બર રવિવારના રોજ રમાવાનો છે। મિત્રો, સમયની વાત કરીએ તો રાત્રે 8 વાગ્યાથી મેચ શરૂ થઈ જશે। મિત્રો, આ મેચ તમે સોની લાઈવ પર જોઈ શકો છો। મિત્રો, તમને શું લાગે છે, ભારત અને પાકિસ્તાન સામે આ મહામુકાબલો કોણ જીતશે? અમને કમેન્ટ કરી જણાવો।